ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ સેશનમાં આપણે યુનિટ 5 પાસ્ટ પરફેક્ટ ટેન્સ કરેલો. આજે આપણે યુનિટ 6 એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ, વાક્ય રચના એ આપણે જોઈશું. એટલે એક્ટિવ અને પેસિવ વોઇસમાં બે રીતે અંગ્રેજી વાક્ય છે એ લખી શકાય. તો દીકરીઓ, આ જે યુનિટ છે એક્ટિવ પેસિવ વોઇસનો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે હંમેશા ઇંગ્લિશ જ્યાં સુધી એઝ અ સબ્જેક્ટ ભણશો ત્યાં સુધી આ તમારે આવશે, એટલે આ બેઝ છે તો ખાસ સમજી લેજો. ભાષામાં ક્રિયાપદના બે પ્રકાર છે, ટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે સકર્મક ક્રિયાપદ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે અકર્મક ક્રિયાપદ. ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ સકર્મક છે કે ઇનટ્રાન્ઝિટિવ અકર્મક છે તે જાણવું કઈ રીતે? સાવ સહેલી રીત છે. ક્રિયાપદને વોટ પ્રશ્ન પૂછવાથી જો કોઈ ઉત્તર મળે તો સમજી લેવું કે તે ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ સકર્મક છે. હા, કેટલીક વાર એવું બને કે તે ક્રિયાપદનો કર્મસૂચક શબ્દ ઓબ્જેક્ટ અધ્યાહાર એટલે કે અન્ડરસ્ટુડ હોય. આવું બને ત્યારે ઓબ્જેક્ટ કર્મની કલ્પના કરવી રહી. કલ્પનામાં ઘણા બધા વિકલ્પોને સ્થાન હોઈ શકે. હી રીડ્સ, તે વાંચે છે. વોટ ડઝ હી રીડ, તે શું વાંચે છે? વર્તમાન કાળ છે દીકરીઓ, ક્રિયાપદને છેડે એસ લાગેલો છે એટલે ડઝ આવ્યું. એ બુક, એ લેટર, એ પેપર કંઈ પણ હોઈ શકે, મેગેઝિન હોઈ શકે. ઓકે, તેથી રીડ ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ સકર્મક છે. હી રન્સ, તે દોડે છે. વોટ ડઝ હી રન, તે શું દોડે છે? અહીં કોઈ ઉત્તર મળવાની સંભાવના નથી. તે દોડે છે એટલે આપણને ખબર પડી જાય દોડવાની ક્રિયા, એમાં વિશેષ કાંઈ બીજું ક્રિયાપદ કર્મ આવે નહીં, એટલે આ ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ અકર્મક છે. ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી ક્રિયાપદનો સબ્જેક્ટ કરતા મળે છે, તે તો યાદ હશે જ. જેમ કે હી રાઇટ્સ, વો રાઇટ્સ, ઉત્તરમાં હી ક્રિયાપદનો કર્તા છે. એક્ટિવ વોઇસ કર્તરી પ્રયોગ. એક્ઝામ્પલ, પિયુષ રાઇટ્સ એ લેટર, પિયુષ પત્ર લખે છે. વો રાઇટ્સ, તો કે પિયુષ કોણ પત્ર લખે છે? તો એ કર્તા, બરાબર. વોટ ડઝ હી રાઇટ, તે શું લખે છે? તો એ લેટર, એ ઓબ્જેક્ટ કર્મ. એટલે ખાસ યાદ રાખજો દીકરીઓ, વોથી પ્રશ્ન પૂછવામાં આવે ને જે જવાબ આવે એટલે કે વ્યક્તિનું નામ જ હોય તો એ કર્તા કહેવાય, અને વોટથી પ્રશ્ન પૂછવામાં આવે અને જે જવાબ આવે તો એ કર્મ કહેવાય. આ વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તેના યોગ્ય સ્થાને છે, તેથી વાક્ય એક્ટિવ વોઇસ કર્તરી પ્રયોગમાં છે. કર્તા, ક્રિયાપદ, કર્મ. ટૂંકમાં વાક્યમાંનું વર્બ ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ સકર્મક હોય અને કર્તા કર્મ સ્વસ્થાને એટલે કે પોતપોતાની યોગ્ય જગ્યાએ મૂકેલા હોય તો તે વાક્ય એક્ટિવ વોઇસમાં છે, તેના પરથી સ્પષ્ટ થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું દીકરીઓ. વાક્યમાં ક્રિયાપદ સકર્મક હોય અને કર્તા અને કર્મ એના યોગ્ય સ્થાને મૂકેલા હોય તો એક્ટિવ વોઇસમાં વાક્ય છે એ ખ્યાલ આવે છે. પેસિવ વોઇસ કર્મણી પ્રયોગ. પેસિવ વોઇસમાં કરતાં તેના કર્મ ક્રિયાપદને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે, તેથી મૂળ કર્તાને કર્મના સ્થાને મૂકવામાં આવે છે. આમ કર્તા અને કર્મનું સ્થાન બદલાય છે. એક્ઝામ્પલ, ધ પ્યુન રિંગ્સ ધ બેલ, એક્ટિવ વોઇસ, બરાબર. પટ્ટાવાળો ઘંટ વગાડે છે તો ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન, પટ્ટાવાળા દ્વારા ઘંટ વગાડાય છે. ઓકે, તો જો દીકરીઓ, આ કર્તા છે ધ પ્યુન, રિંગ્સ ક્રિયાપદ છે અને ધ બેલ એ કર્મ છે. હવે જુઓ, કર્મને આગળ લીધું કર્તાના સ્થાને એટલે ધ બેલ આગળ, ધ બેલ આગળ લ્યો એટલે ધનો ટી કેપિટલ આવે ફરજિયાત, એ ભૂલવાનું નહીં. હવે વર્તમાન કાળ છે રિંગ્સ એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે વર્તમાન કાળ છે. અહીંયા બેલે એક વચન છે એટલે ઇઝ આવ્યું. અને હંમેશા યાદ રાખવાનું, એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે ક્રિયાપદનું ત્રીજું રૂપ થઈ જાય પીપીટી, પાસ્ટ પાર્ટિસિપલ, એટલે રિંગનું રંગ થઈ જાય. ધ બેલ ઇઝ રંગ,
હવે બાયથી કરતા જોડી દેવાનો, બાય ધ પ્યુન. બરાબર. પટ્ટાવાળો ઘંટ વગાડે છે એક્ટિવ વોઇસમાં, અને પેસિવ વોઇસમાં પટ્ટાવાળા દ્વારા ઘંટ વગાડાય છે. હવે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા શા ફેરફાર થાય, જે મેં તમને સમજાવ્યા એ અહીંયા લખેલા છે. મૂળ કરતાં ધ પ્યુન કર્મને સ્થાને પાછળ જાય. કર્મ તે કર્મના સ્થાને જાય ને એટલે તે કર્મ બની જાય ને ધ પ્યુન એટલે એની પહેલાં બાય મુકાય. મૂળ કર્તાનું સ્થાન પેસિવ થઈ ગયું. બરાબર. એટલે ધ બેલ આગળ આવી જાય. ક્રિયાપદના મહત્ત્વના ફેરફાર. એક્ટિવ વોઇસમાં રિંગ સાદા વર્તમાન કાળમાં છે. પેસિવ વોઇસમાં રિંગ્સમાંથી રંગ ભૂતકૃદંત થયું, અને રંગની પહેલાં બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ વચન અને કાળ પ્રમાણે ઇઝ મુકાયું. આપણે પેસિવ વોઇસ માટે નીચે પ્રમાણે નિયમો તારવી શકીએ. મૂળ કર્મ કર્તાનું સ્થાન લે છે. મૂળ કર્તા કર્મના સ્થાને ક્રિયાપદ પર મુકાય છે. એકબીજા ચેન્જ થઈ જાય, બદલાઈ જાય. કર્તા કર્મની જગ્યાએ જાય, પાછળ વાક્યમાં રહેલું કર્મ કર્તાની જગ્યાએ આવે. તે કર્મ પહેલાં બાય મૂકવું જરૂરી છે. મૂળ ટ્રાન્ઝિટિવ વર્બ સાદા વર્તમાન કાળને કે સાદા ભૂતકાળમાં હોય તો તે કાળ અને કર્તાના વચન પ્રમાણે ટુ બી ક્રિયાપદનું રૂપ એમ, ઇઝ, આર, વોઝ, વેર એ કંઈ પણ મુકાય છે, અને એની સાથે મુખ્ય ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ મુકાય છે. એક્ટિવ વોઇસમાં કર્તા સર્વનામ હોય તો પેસિવ વોઇસમાં બાય પછી સર્વનામનું ઓબ્જેક્ટિવ કેસ કર્મ વિભક્તિનું રૂપ મુકાય છે. કર્તાય કર્મ બાય મી, કર્તાવી કર્મ બાય અસ. ત્યારબાદ કર્તા યુ કર્મ બાય યુ, કર્તા હી કર્મ બાય હિમ, કર્તા શી કર્મ બાય હર, કર્તા ઈટ કર્મ બાય ઈટ, કર્તા ધે કર્મ બાય ધેમ. બરાબર છે. હવે એક્ઝામ્પલ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. માલતી સેલ્સ ફ્રૂટ્સ. માલતી ફ્રૂટ વેચે છે, તો ફ્રૂટ્સ આર સોલ્ડ બાય માલતી. The cat looks at the mouse. The mouse is looked at by the cat. મુકુંદ laughs loudly. હવે જો દીકરીઓ, આમાં આ લાઉડલી અન્ય શબ્દ છે, કર્મ નથી આ વાક્યમાં. બરાબર. તો આનું પેસિવ વોઇસ થશે નહીં. જે વાક્યમાં કર્મ આપેલું હોય ને એનું જ પેસિવ વોઇસ થાય. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. શી બ્રોક ધીસ કપ. તો ધીસ કપ વોઝ બ્રોકન બાય હર. ભૂતકાળ છે એટલે આપણે વોઝ મૂક્યું. વી બોટ સમ પિક્ચર્સ. તો સમ પિક્ચર્સ બહુવચન છે એટલે વોઝનું બહુવચન વેર આવ્યું. બોટનું ત્રીજું રૂપ બોટ જ થાય. સમ પિક્ચર્સ વેર બોટ બાય અસ. સિમ્પલ ફ્યુચર ટેન્સ દીકરીઓ. ધ ટીચર વિલ ટીચ અસ સંસ્કૃત. બરાબર. સાદા ભવિષ્યકાળમાં વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે અસ છે ને એ અહીંયા અન્ય શબ્દ તરીકે આપણે લઈશું. સંસ્કૃતને કર્મ તરીકે લઈશું. સંસ્કૃત વિલ બી ટોટ અસ બાય ધ ટીચર. અન્ય શબ્દ એમને એમ જોડી દેવાનો, અને ટુ લગાવેલું છે અહીંયા. આપણે ટુ ન લગાવીએ તો પણ ચાલશે. ટુ લગાવો તો વધારે સરળ અર્થ નીકળશે. સંસ્કૃત વિલ બી ટોટ ટુ અસ બાય ધ ટીચર. હવે જો ભવિષ્યકાળ હોય બેટા, ત્યારે હંમેશા વિલ પછી કે શેલ પછી બી આવે, બીઈ બી, અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. કોઈ પણ પ્રકારનો કાળ હોય પણ જ્યારે એક્ટિવમાંથી પેસિવ કરો ત્યારે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ થઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. શી વિલ સિંગ એ સોંગ. તો એ સોંગ વિલ બી સંગ બાય હર. વિલ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. કર્તા કર્મનું સ્થાન પરિવર્તન આગળ આપેલા નિયમો પ્રમાણે થશે. રચના. સહાયકારક ક્રિયાપદ શેલ બી પ્લસ બી પ્લસ ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. આ જ રીતે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ મોડલ્સ શુડ, વુડ, કુડ, મસ્ટ, બી પ્લસ ભૂતકૃદંત મૂકવાથી વાક્યને પેસિવ વોઇસમાં ફેરવાય છે. જેમ કે ધ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ. ધીસ બોક્સ કેન બી લિફ્ટેડ બાય ધ પોર્ટર. રહીમ મસ્ટ ડુ હોમવર્ક. તો હોમવર્ક મસ્ટ બી ડન બાય રહીમ. વી શુડ ઈટ એપલ્સ. તો એપલ્સ શુડ બી ઇટન બાય અસ. વીનું કર્મ વિભક્તિનું રૂપ અસ.
આ જે કર્મ વિભક્તિના રૂપ છે દીકરીઓ, કયા કર્તાના શું કર્મ થાય એ પાકા કરી લેવા પડે તો જ આપણને આવડે. હવે ચોથા નંબરનું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ એ આપણે લઈએ. બરાબર. ધ પ્યુન હેઝ રંગ ધ બેલ. તો પૂર્ણ વર્તમાન કાળમાં શું આવશે દીકરીઓ? અગાઉ બધા ટેન્સના જે પાઠ કરાવ્યા એ તમારે ગ્રામરમાંથી અથવા તો મારા વિડીયોમાંથી રિવાઇઝ કરી લેવા જોઈએ. બરાબર. તો પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ એક વચન હોય તો, બહુવચન હોય તો હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. બરાબર. ધ પ્યુન હેઝ રંગ ધ બેલ. પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો છે. તો ધ બેલ હેઝ બીન મૂકવાનું. જેમ સાદા ભવિષ્યકાળમાં આપણે બી મૂકતા હતા એમ અહીંયા બીન મૂકવાનું. ધ બેલ હેઝ બીન રંગ બાય ધ પ્યુન. મારી દ્રષ્ટિએ આ સૌથી સહેલો કાળ. તમે બીન મૂકો અને અહીંયા ભૂતકૃદન તો આપેલું જ છે એનું એ મૂકવાનું, કોઈ ચેન્જ કરવાના નહીં. ધ ગર્લ્સ હેવ ડેકોરેટેડ ધ રૂમ. ધ રૂમ હેઝ. હવે જો દીકરીઓ આ ખાસ સમજજો બેટા, અહીંયા ગર્લ્સ બહુવચન હતું તો હેવ આવ્યું, પણ જ્યારે રૂમ તમે આગળ લો છો એ એક વચન છે તો હેવનું એક વચન હેઝ થઈ જશે. ધ રૂમ હેઝ બીન ડેકોરેટેડ બાય ધ ગર્લ્સ. બરાબર. પહેલા વાક્યમાં હેઝ પ્લસ રંગ ભૂતકૃદન છે. પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવ વોઇસ બનાવવા માટે ધ બેલ કર્મ એ આપણે એને આગળના સ્થાને લીધું. પછી ધ પ્યુન કરતા છે એને આપણે પાછળ કર્મના સ્થાને લીધું. બરાબર. એમાં બાય ધ પ્યુન બનાવ્યું. હવે હેઝ અને રંગ વચ્ચે બી ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ બીન મુકાય છે. હેઝ બીન રંગ. ટૂંકમાં સહાયકારક હેવ અને હેઝ સાથે બે ભૂતકૃદન તો આવશે. બીનું બીન અને મુખ્ય ક્રિયાપદ રિંગનું રંગ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. ધ ટીચર હેડ ટોટ એ પ્યુન. ખાસ સમજો દીકરીઓ, આ પૂર્ણ વર્તમાન કાળ હતો ને તો હેવ અને હેઝ આવે. તો પૂર્ણ ભૂતકાળમાં હેવ અને હેઝનું ભૂતકાળ હેડ આવશે. ધ ટીચર હેડ ટોટ એ પોએમ. ટીચરે પોએમ શીખવી. તો એ પોએમ હેડ બીન ટોટ બાય ધ ટીચર. ટીચર દ્વારા પોએમ શીખવાડાઈ. ધ ચિલ્ડ્રન હેડ ઇટન ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ હેડ બીન ઇટન બાય ચિલ્ડ્રન. આઈ હેડ બોટ એ રેડ ડ્રેસ. એ રેડ ડ્રેસ હેડ બીન બોટ બાય મી. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે ઇનડેફિનાઇટ પ્રોનાઉન્સ, અનિશ્ચિત સર્વનામો જેવા કે સમવન, સમબડી, નોબડી, પીપલ વગેરે હોય તો તેવા વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે તેમને પેસિવ વોઇસના ઓબ્જેક્ટ કર્મ તરીકે મૂકવામાં આવતા નથી. સમવન ગેવ મી ધીસ બુક. તો ધીસ બુક વોઝ ગિવન મી. પછી સમવન મૂકવાતું નથી. બરાબર. કારણ કે અનિશ્ચિત સર્વનામો છે. સમવન એટલે કોઈ, કોણે નથી ખબર. એટલે સમવન, સમબડી, નોબડી, પીપલ એવું કંઈ પણ લખેલું હોય તો એને બાયથી જોડાતું નથી. આ સમવન સિવાયના વાક્યનું પેસિવ વોઇસ કરવાનું. નબડી હેઝ ટોલ્ડ મી એબાઉટ યુ. બરાબર. તો મી છે એ કર્મ છે તો એનું આપણે કર્તાના સ્થાને લઈએ એટલે આઈ કરીશું. આઈ સાથે હેવ આવે. નબડી એક વચન સાથે હેઝ આવે. આઈ હેવ નોટ બીન ટોલ્ડ એબાઉટ યુ. પછી બાય સમ નોબડી લખીશું નહીં. એટલે આ દીકરીઓ આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી આગળ આપણે જોઈએ, અહીંયા સુંદર મજાનો તમને એક બધા જ એક્ટિવ પેસિવ વોઇસ આવી જાય એ રીતનો એક સરસ મજાનો તમને એક સ્ટ્રક્ચર આપેલું છે. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. આઈ રીડ એ બુક. તો એ બુક ઇઝ રેડ બાય મી. હી રીડ્સ એ બુક. તો એ બુક ઇઝ રેડ બાય હિમ. હીનું હિમ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. આઈ પ્લાન્ટેડ એ ટ્રી. તો એ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય મી. હી પ્લાન્ટેડ એ ટ્રી. તો એ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિમ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ વિલ ગીવ યુ એ ગિફ્ટ. તો યુ વિલ બી ગિવન એ ગિફ્ટ. અથવા તો એ ગિફ્ટને આપણે કર્મ તરીકે લઈએ તો એ ગિફ્ટ વિલ બી ગિવન ટુ યુ બાય મી. બરાબર છે. અહીંયા બાય મી નથી લખેલું, બેમાં અધ્યાર રાખેલું છે. આપણે લખીએ તો ખોટું પડે નહીં. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવ બોટ એ પેન. તો એ પેન, જો દીકરીઓ અહીંયા આઈ સાથે હેવ આવે, વી સાથે હેવ આવે. બરાબર.
પણ જ્યારે તમે ત્રીજો પુરુષ એકવચન એ પેનને આગળ લો છો તો હેઝ થઈ જાય, કારણ કે હી સી ઇટ એની સાથે હેઝ આવે, બાકી બધે હેવ આવે. તો અહીંયા હેવ હોવા છતાં અહીંયા પેન આવે છે આગળ એટલે હેઝ થઈ જાય. એ પેન હેઝ બીન બોટ બાય મી. હી હેઝ બોટ એ પેન, તો એ પેન હેઝ બીન બોટ બાય હિમ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. આઈ હેડ સ્વેપ્ટ ધ રૂમ. ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય મી. આ બંને કાળમાં ધ્યાન રાખવાનું, પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળમાં, કે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આપેલું હોય એટલે સાવ સહેલું. પેસિવ વોઇસમાં કરતાં ક્રિયાપદનું ત્રીજું રૂપ બનાવવું ન પડે, જે આપેલું હોય એ જ લખવાનું થાય. હી હેડ સ્વેપ્ટ ધ રૂમ, બરાબર. તો ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય હિમ. તો દીકરીઓ, આ રીતે આ આખો યુનિટ મેં તમને સમજાવેલો છે બેટા, અને એને તમે ખાસ સમજજો. વાક્યો બધા આપેલા છે એ ફેરબુકમાં લખી નાખજો. 2 થી 3 વખત વિડીયો જોઈને સમજજો, બરાબર. ન સમજાય તો પૂછજો. હવે અહીંયા એક્સરસાઇઝ છે, જો ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટન્સીસ ઇન્ટુ ધ પેસિવ વોઇસ. નીચેના વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવો. યુ મસ્ટ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાની કાળજી લેવી જ જોઈએ. તો યોર પેરેન્ટ્સ મસ્ટ બી ટેકન કેર ઓફ બાય યુ, બરાબર છે. યુ કરતા છે કર્મના સ્થાને જોડી દેવાનું. એના પછીનું સેન્ટન્સ જોઈએ. ધે વિલ ગીવ યુ એન એન્ટ્રી પાસ, બરાબર. તો એને એન્ટ્રી પાસ વિલ બી ગિવન યુ બાય ધેમ. બધા મિક્સમાં વાક્ય લીધા છે દીકરીઓ. આ 5 પ્રકારના કાળના અહીંયા મિક્સમાં વાક્ય લીધેલા છે. થોડાક હું તમને કરાવું છું. આ ભવિષ્યકાળનું હતું, હવે આ સાદા ભૂતકાળનું છે. The principal scolded the boys. The boys were scolded by the principal. સાદો ભૂતકાળ છે, બહુવચન છે એટલે વોઝનું બહુવચન વેર આવશે, અને આ ત્રીજું રૂપાનું આ જ થાય, બાય ધ પ્રિન્સિપલ. રચના સેંગ એ સોંગ, સાદો ભૂતકાળ. એ સોંગ વોઝ સંગ બાય રચના. The president awarded the war heroes. તો the war heroes were awarded by the president, સાદો ભૂતકાળ. We should respect our elders. તો our elders should be respected by us. Should, would, can, could, may, might, must, shall, will એ જે મોડલ્સ આપેલા હોય, બરાબર, મોડેલ ઓક્ઝિલિયરીઝ સહાયકારક ક્રિયાપદો, તો એના એમ જ રહે. એની પછી બી આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ થઈ જાય. એટલે થશે અવર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. ધ ન્યૂ કોચ ટ્રેન્ડ ધ ક્રિકેટ ટીમ. તો ધ ક્રિકેટ ટીમ વોઝ ટ્રેન્ડ બાય ધ ન્યૂ કોચ. વી મસ્ટ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. તો ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ઓબ્ઝર્વડ બાય અસ. કેન દર્શન મીટ ધ ડૉક્ટર નાવ. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે દીકરીઓ, ખાસ સમજજો. કેન ધ ડૉક્ટર બી મેટ બાય દર્શન નાવ. જો કેનનું કેન શરૂઆતમાં એમને એમ લખવાનું, પછી એને કાઢીને વિચારવાનું. કર્તા, ક્રિયાપદ, કર્મ. તો કર્મ આગળ લેવાનું. કેન તો આગળ આપણે લખી જ લીધું, પ્રશ્ન વાક્ય છે એટલે. કેન ધ ડૉક્ટર બી મેટ એમઈટી મેટ થઈ જશે આનું ત્રીજું રૂપ. બાય દર્શન અન્ય શબ્દ પાછળ જોડી દેવાનું નાવ, બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં ગભરાઈ નહીં જવાનું દીકરીઓ, સાવ સહેલું જ છે. પ્રશ્નસૂચક શબ્દ આગળ એમને એમ લખી અને પછી બાકીના વાક્યનું એક્ટિવમાંથી પેસિવ બનાવવાનું. કર્તા, ક્રિયાપદ, કર્મ. કર્મ આગળ, ક્રિયાપદ યોગ્ય ફેરફાર સાથે બાયથી પાછળ કર્તા જોડાઈ જાય અને અન્ય શબ્દ પાછળ લખી લેવાનું. ધ ઇલેક્ટ્રિશિયન વિલ રિપેર ધ લાઇન ટુમોરો. તો ધ લાઇન વિલ બી રિપેર્ડ બાય ધ ઇલેક્ટ્રિશિયન ટુમોરો. મિહિર રોટ એ લેટર લાસ્ટ વીક. તો એ લેટર વોઝ રિટન બાય મિહિર લાસ્ટ વીક. સોનુ હેઝ સંગ ધ સોંગ્સ વેલ. તો ધ સોંગ્સ હેઝ બીન સંગ બાય સોનુ વેલ. ઝુબિન મહેતા કન્ડક્ટ્સ એ ફેમસ ઓર્કેસ્ટ્રા. તો એ ફેમસ ઓર્કેસ્ટ્રા
ઇઝ કન્ડક્ટેડ બાય ઝુબીન મહેતા. તો દીકરીઓ આ રીતે થશે. મેં તમને 12 વાક્યો કરાવ્યા, બાકીના 8 છે બેટા એ હોમવર્કમાં આપું છું, એ કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.